આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણેએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ગેરકાયદેસર બાંધકામો જેવી બાબતે ખૂબ જ ગંભીર રજૂઆત કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે રાજકીય અને પાલિકા અધિકારીઓની સાંઠગાંઠ હંમેશા મુખ્ય ભૂમિકામાં રહી હોવાનું સર્વવિદિત છે। સુરતમાં છેલ્લા 3 વર્ષમાં અસંખ્ય કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામોને નોટિસ આપવામાં આવી છે, જેમાં અમુક કિસ્સાઓમાં પહેલાં જ સેટિંગ થઈને તોડ પાડવામાં આવતા નથી, ત્યારે અમુક કિસ્સાઓમાં તોડી પાડીને ફરીથી સેટિંગ કરીને એટલે કે નાણાકીય વ્યવહારો કરીને બધા નિયમો નેવે મૂકીને બાંધવામાં આવે છે। અહેવાલ સંજય પોપટ। હું મહેશભાઈ અનગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોજ ને રોજ ઝોન લેવલે અને જે જનતા જે સુરત મહાનગરપાલિકાની અંદર વસવાટ કરે છે એમની વચ્ચે રોજને રોજ ઘર્ષણના બનાવો બને છે, અને આમાં મુખ્ય મુદ્દો હોય છે કે ગેરકાયદેસર મકાનો જે બને છે એ મકાનોને તોડી પાડવા માટેની અરજીઓ, અને એ અરજી પ્રમાણે જ્યારે ઝોન દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે એની અંદર મોટાભાગે રાજકીય દખલ અંદાજીઓ અને સરકારી અધિકારીઓ આ બંનેના મેળા પીપળાની વચ્ચે કેટલા બધા કિસ્સાઓની અંદર નોટિસ આપ્યા પછી મકાનને તોડી પાડવામાં આવે છે। ઘણા બધા કિસ્સાઓની અંદર નોટિસ આપ્યા પછી સેટલમેન્ટ થઈ જાય છે અને મકાન ગેરકાયદેસર હોવા છતાંય અડીખમ બની જાય છે, અને કેટલા મકાનો એવા પણ હોય છે કે જેમને નોટિસ આપી દીધી છે, એ મકાનનું ડિમોલિશન થઈ ગયું છે, અને ત્યાર પછી ફરી પાછું એનું સેટલમેન્ટ થાય, નાણાકીય લેતી દેતી હોય અને આલિશાન મકાન કે પાછું બની જાય છે। છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધારે સમયથી જોઈએ તો સુરતના વિવિધ ઝોન ઓફિસો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો, કોમર્શિયલ બાંધકામોની અંદર અસંખ્ય નોટિસો આપી છે, કેટલા મકાનો તોડી પડ્યા છે, પરંતુ આજે પાછી પરિસ્થિતિ એની એ જ હોય છે। ત્યારે રોજ ને રોજ પાલિકાની અંદર પાલિકાના કર્મચારીઓ જોડે અને જનતાની જોડે જે ઘર્ષણ ઊભું થાય છે, અને એની અંદર નાણાકીય લેતી દેતીઓના 2 નંબરના કાળા કારોબારો થાય છે, એ ખરેખર બંધ થવા જોઈએ। અને આ માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને તત્કાલીન ધોરણે રાજ્ય સરકારની અંદર પણ દખલ અંદાજીઓ કરીને આમની જે આખી નીતિ બનાવી છે નીતિઓની અંદર ફેરબદલ કરાવવા માટેની રજૂઆત કરવી પડશે। એ માટે હું માનનીય કમિશનરશ્રીને પણ તાત્કાલિક ધોરણે આ બાબતેની નીતિ બનાવવા માટે જેટલા જૂના બાંધકામો છે એ જૂના બાંધકામોની અંદર જ્યારે કોઈ ફેરબદલ કરવાનો હોય છે તો એમને પેડ એફએસઆઈ, અને એ પેડ એફએસઆઈ એકદમ નજીવા દરે આપવી જોઈએ એવી રજૂઆત કમિશનરશ્રીના માધ્યમથી સુરત મહાનગરપાલિકા વતી રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવે એવી આપ શ્રી કમિશનરશ્રીને આ બાબતે ખાસ તાકીદ છે।